એ સમય ધરતીકંપનો અમે જ્યાં રહેતા હતા ને એની સામે જ એક ફ્લેટ ધરતીકંપમાં પડ્યો અને એવું થયું કે અમે બધા ઘરની બહાર નીકળ્યા ધરા જ્યારે ધ્રુજી ત્યારે બધા એ ફ્લેટમાંથી બી બધા બહાર આવી ગયા હતા અને મારી સામે જ 17 પરિવાર રહેતા હતા. એ ફ્લેટ આખો પડી ગયો હતો અને અમે જ્યારે ઘરની બહાર નીકળ્યા તો અમે આખા ધૂળવાળા આખા એ થઈ ગયા, કારણ કે એની બધી ધૂળ અમારા ઘર ઉપર અને નીચે ઉભેલા રોડ ઉપર બધા. તો એ નથી મગજમાંથી જતું. હું ધરતીકંપ પછી બી ઘણા સમય એવો હતો કે જેમાં ઊંઘમાંથી ઝબકી જતો હતો, કારણ કે એવું સપનામાં કે યાદમાં એવું આવે એ જે ઘટના ઘટી હતી એ નીકળી નહોતી શકતી. તો એ હજુ બી નથી. એ ઘણી બધી ઘટનાઓ દુનિયામાં એવી બને છે કે જે એનાથી બી વધારે ખરાબ બને. હજુ બી આજે બી જે યુદ્ધો ચાલે છે બધું એનાથી પણ વિશેષ કદાચ ખરાબ હશે, પણ પેલો પ્રત્યક્ષ અનુભવેલો હતો તો એ નથી જતો. નમસ્કાર મિત્રો, આપણી સાથે ગુજરાતી ભાષાના એક અદ્ભુત કવિ છે જેમનું નામ છે ભાવિન ગોપાણી. નવજીવન ડાયલોગમાં આપણે સમકાલીન સર્જકો સાથે સંવાદની એક સરસ શ્રેણી કરીએ છીએ. આ શ્રેણીમાં આજે આપણી સાથે આવ્યા છે ભાવિનભાઈના અત્યાર સુધીમાં 4 ગઝલ સંગ્રહો પ્રકાશિત થઈ ગયા છે, જેમાં એકનું નામ છે ઉમરો, બીજાનું નામ છે ઓરડો, ત્રીજાનું નામ છે અગાસી અને ચોથાનું નામ છે ઓસરી. તો સૌથી પહેલાં ભાવિનભાઈએ આપણને એવું લાગે છે કે ઉમરામાં પગ મૂક્યો, પછી ઓરડામાં ગયા, પછી અગાસી ઉપર ચડ્યા અને અત્યારે એ ઓસરીમાં બેઠા છે ગુજરાતી ગઝલની. તો ભાવિનભાઈ ટૂંક સમયમાં 4 સંગ્રહ આપ્યા અને મુશાયરા કે સાહિત્ય જગતમાં ચારે તરફ છવાઈ ગયા. ભાવિનભાઈની આ કવિતા પ્રવૃત્તિ તો છે જ, પણ સાથે સાથે એ સફળ બિઝનેસમેન છે. તેમનો મણિનગરમાં એક સરસ બાંધણીનો શોરૂમ છે. તો મને ઘણીવાર પ્રશ્ન થાય કે એક વેપારી તરીકે આટલા સફળ હોવું અને કવિ તરીકે આટલા સફળ હોવું, તો એ બંનેનું બેલેન્સ કઈ રીતે કરતા હશે? તો આવો આપણે ભાવિન ગોપાણીને જ આ પ્રશ્ન પૂછીએ. ભાવિનભાઈ નમસ્કાર દર્શક મિત્રો. એમાં એવું છે અનિલભાઈ કે વેપારી હોવાનો એક ફાયદો એ છે કે રોજ ઘણા બધા લોકોને મળવાની તક મળે. નવા લોકો હોય, એમની નવી જરૂરિયાત હોય, અને કવિતા અને એમાં બી ખાસ ગઝલના શેર એ બધી બાબતોમાંથી મેળવવી બહુ સરળ રહે છે. ઘણા વિચારો, કારણ કે જે આપણી પાસે ગ્રાહક આવ્યા હોય એમાં ઘણા એવા પણ હોય કે જેમનું બજેટ ના હોય, તે છતાં પ્રસંગ આવતો એટલે ખરીદવું પડે. તો આ બધા જે અનુભવો થાય, એમની વાતચીત હોય, એમના પોતાના જે ગમા અણગમા હોય, કશું કે એમને ગમ્યું હોય તે છતાં બજેટના લીધે ખરીદી ના શકતા હોય, આપણે એ બધાનું એ જે જ્યારે જોઈએ ને ત્યારે એ બધું કવિતામાં બી ક્યાંક ઉપયોગી થાય છે પછી. એટલે જે અનેક લોકોને મળવાનું થાય એનો એ ફાયદો છે. વ્યસ્તતા તો એની જગ્યાએ હોય જ છે, પણ કવિતા તો આમ પણ વ્યસ્તતા વચ્ચે પણ થઈ શકે ને, એવી રીતે થઈ જાય છે. વાહ વાહ, એ ગમે ત્યારે રસ્તો કરી લે છે. પેલા પર્વત ઉપરથી જેમ પાણી નીકળે, વચ્ચે પથ્થર આવે તો એ બાજુમાંથી નીકળી જ જવાનું. બિલકુલ. જેમ કે મોટા ભાગની કવિતામાં એવું બનતું હોય છે કે વાહન ચલાવતી વખતે વધારે આવે. હવે વાહન ચલાવતી ફેરી તો આપણું ધ્યાન રસ્તા પર હોય, જે ટ્રાફિક છે એની ઉપર હોય, તે છતાં એ જ વખતે વધારે વિચાર આવતો હોય ને એ જ વખતે એવું થાય કે હવે ક્યાંક સાઈડમાં ઊભા રહી જઈને પહેલાં લખી લઈએ, ભૂલાઈ જાય પહેલાં. એટલે એ રીતે વ્યસ્તતામાં પણ લાભ થાય છે કવિતાને. તો તમારું આ સાઈડમાં ઊભા રહીને લખી લઈએ એ તમને સૂઝે છે, પણ એ સૂઝવાની શરૂઆત ક્યારે થઈ હતી? જ્યારે બી એક રદીફ કાફિયા ગઝલની જ્યારે શરૂઆત થઈ ગઈ હોય, એક આપણને મટલા મળ્યો હોય કે કોઈ બી શેરથી શરૂઆત થઈ હોય, કોઈ બી વિચાર આવી ગયો હોય, પછી મનમાં એવો વિચાર આવે કે આ વિચારને આગળ વધારવો છે. બસ આ જ્યારે મનમાં આવી જાય ને પછી આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, આપણું એક આપણું લક્ષ્ય, એક સબકોન્શિયસ માઇન્ડ જે કહી શકાય, એ તો એ બાજુ વિચારતું હોય કે આ આપણે મુકમ્મલ કરવાનું છે અને એ ચાલુ ને ચાલુ. તો તમારી પહેલી ગઝલ કઈ તમને યાદ છે? પહેલી ગઝલ મારી મને પહેલાં મુક્તક બન્યું હતું અને એ મુક્તક એવું હતું કે માનવી જે લાગતો બહેરો હતો, પીટનારો એ જ ઢંઢેરો હતો. માનવી જે લાગતો બહેરો હતો, પીટનારો એ જ ઢંઢેરો હતો, ડૂબતાને હું બચાવી લે પણ હાથમાં અફસોસ કેમેરો હતો. તો આ મુક્તક પહેલાં બન્યું હતું, પછી ગઝલ અમુક બની. અને તમે જે ગઝલની વાત કરી ને, એ ગઝલ એ પછી ગુજરાત સમાચારમાં મિસ્કિન સાહેબના લેખમાં પણ આવી હતી. અને એ ગઝલ એવી હતી, એનો મતલબ એવો હતો કે જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો, જ્યાં વિચાર્યું કે હવે પગલું ભરો, છત સુધી ઊંચો થયો છે ઉંબરો.
એ જે ગઝલ હતી એના પરથી જ આ પહેલાં ગઝલનું શીર્ષક ઉમરો રાખ્યું હતું મેં. હા, એ પહેલી ગઝલ હતી એટલે જ કદાચ આમાં પહેલા ક્રમે જ એ ગઝલ મેં હશે, એ ગઝલ આમાં પહેલા ક્રમે જ હશે અને એ ગઝલ એવી રીતે પહેલી ગઝલ હતી. તો તમારી આ લેખનમાં કોઈ વ્યક્તિ, કોઈ ઘટના, કોઈ પ્રસંગ કે કોઈ એવી અંતરની અનુભૂતિ જવાબદાર છે આ લેખન શરૂ કરવા પાછળ? શરૂ કરવાનું તો ક્યારેય વિચાર્યું નહોતું અને આમ તો એવી રીતે અલગ અલગ આવું કંઈ કોઈ ખાસ જવાબદાર નથી, પણ કવિતા ગમતી હતી પહેલેથી. હિન્દી, ગુજરાતી, ફિલ્મોના ગીતો, આમાં જે કવિતા આવતી હતી એ પહેલેથી આકર્ષતી હતી અને એમાં જ્યારે બે પંક્તિમાં એવી કોઈ વાત આવે કે જે આપણને એકદમ અંદર સ્પર્શી જાય તો આ જે એક ગમતી હતી ખરા. અને એના પરથી એવું થયું કે કંઈક લખવું જોઈએ અને શરૂઆત તો જોડકણા લખવાથી કરી અને પછી ખ્યાલ આવ્યો કે જો પદ્ધતિસર લખવું હોય તો છંદ બંધારણ શીખવું પડે ને એ રીતે આગળ વધ્યા. પણ કોઈ એક ખાસ ચોટ કે ખાસ ઘટના તો કારણભૂત નથી જીવનમાં. તમને ક્યારે ખબર પડી કે આમાં છંદ જોઈએ અને હું જે લખું છું એ જોડકણા છે, એવું તમને ક્યારે ખ્યાલ આવ્યો? મેં છે ને એક ગઝલ ગરિમા નામનું પુસ્તક હતું, પંકજભાઈ શાહ પ્રકાશિત કરતા હતા, મુંબઈના કવિ. તો એ મેં ગાંધી રોડ પર હું ગયો તો લાઇટ લેવા માટે, જે ડેકોરેશનની લાઇટો હોય, જે દિવાળીની લાઇટો, તો ત્યાં આગળ ગાંધી રોડ પર મેં એક પ્રકાશક કયા હતા એ મને યાદ નથી, એમને ત્યાં મેં આ પુસ્તક જોયું ગઝલ ગરિમા. તો એ મેં ખરીદ્યું. તો એમાં બધા નવોદિત કવિઓની ગઝલો છાપેલી હતી, એવો સંગ્રહ હતો આખો, જેમાં કવિનું નામ, નંબર, કવિતા. તો મને થયું કે આવું તો મેં અમુક લખેલું છે. તો મેં એમાં પંકજભાઈનું એડ્રેસ બી હતું મુંબઈનું, તો મેં એમને કાગળ લખ્યો અને મેં લખેલી કવિતા મોકલી. તો એમનો સરસ ઉત્તર આવ્યો કે આ તમે જે લખ્યું એ વિચાર સારા છે, પણ આ રીતે કવિતા ના થાય. તમારે એના માટે પદ્ધતિસર તમે જે રીતે લખ્યું છે એ રીતે એવું લાગે છે કે તમે ગઝલની નજીક છો, તો તમે એના માટે શીખો. અને એમણે પુસ્તકના નામ બી આપ્યા અને એ જે એમણે નામ સાથે મોકલ્યું કે તમે આ પુસ્તક ખરીદજો. પછી હું નવભારત પ્રકાશનમાંથી મેં પુસ્તક ખરીદ્યું, છંદ સમજ ગઝલ સહજ, આવું કોઈ નઝર ગફુરી સાહેબનું કોઈ પુસ્તક હતું, એ મેં એ સમયે ખરીદ્યું. અને પછી એ વાંચીને શીખવાનો પ્રયાસ કર્યો પણ ના ફાવ્યું. પછી અમદાવાદમાં શનિ સભા, બુધ સભા અને ફેસબુક પર ઓનલાઈન શીખવા મળ્યું, ત્યારે એ ફાવ્યું. કારણ કે પુસ્તકમાંથી સીધું હું ના શીખી શક્યો. એ વખતે મેં પ્રયત્ન તો કર્યો પણ ના સમજી શક્યો બધી વાત. પણ પછી રૂબરૂમાં કવિ મિત્રો મળ્યા, જેમાં ભાવેશ ભટ્ટ, તમે, અનિલભાઈ, મધુભાઈ, બધા મિત્રો મળ્યા અને પછી ધીમે ધીમે શીખવા મળ્યું. એટલે તમને પુસ્તકથી પહેલાંથી પનારો નથી પડતો, બરાબર? અભ્યાસમાં હું ફર્સ્ટ ક્લાસ તો લાવતો હતો છેક સુધી, પણ 60થી 65% વચ્ચે હોય. ડિસ્ટિંક્શન ક્યારે નથી આવ્યું. ગુજરાતી ભાષાના કે કવિતાના પુસ્તકમાં એ વખતે એટલો ના, એ મને એમાં નહોતું, હું એમાં નહીં શીખી શક્યો. પણ હા, પછી મને એ ફાયદો થયો કે પછી મને ખ્યાલ આવ્યો કે રહીશભાઈનું એક પુસ્તક છે ગઝલનું છંદો વિધાન, પછી મેં એ વસાવ્યું અને એમાંથી હું જ્યારે થોડું શીખ્યા પછી શીખ્યો ને, તો એ મને વધારે સરળ બી પડ્યું અને હું ઘણું બધું એમાંથી શીખી શક્યો. ઓકે, તમે શીખ્યા. તો તમારા કવિ તરીકે કોઈ સંઘર્ષ પડેલો તમને? ખૂબ જ. અને એવું થતું હતું કે ફેસબુક, એ વખતે 2011માં મેં ફેસબુક જોઈન્ટ કર્યું હશે, તો એમાં હું જ્યારે ગઝલ લખીને પોસ્ટ કરું ને, પછી જ્યારે લેપટોપ ખોલું કે ભાઈ શું એના રિપ્લાય આવ્યા છે, શું કોમેન્ટ આવી છે, તો એ વખતે આમ થોડી એ બી ગભરાટ બી થતી હતી કે ઘણા બધા લોકો એ ટિપ્પણી એવી કરી હશે કે આમ ના લખાય, અને આ જે ભૂલો હશે એનો ડર લાગે. કારણ કે ઘણા કવિઓ એવા હતા કે જે કડક શબ્દોમાં વખોડે, તો એની આદત નહોતી. તો એ વખતે એક સહેજ એ સંઘર્ષ તો પડતો હતો. અને પૂછવું કોને, કારણ કે કોઈ બી આપણને સમજાવે તો જલ્દી નહોતી સમજ પડતી. એ એમની રીતે સાચા હોય પણ આપણે કાચા હોઈએ કે શું કહેવા માંગે છે પામી ના શકીએ, કારણ કે એમાં બી ઘણા બધા પ્રશ્નો હોય, જે કહેવા માંગતા એમાં બી ઘણા બધા પ્રશ્નો હોય. પછી જ્યારે રૂબરૂ મિત્રો મળ્યા અને રૂબરૂ ચર્ચાઓ થઈ, ત્યારે વધારે જાણવા મળ્યું. પુસ્તક અને ફેસબુકમાં તો જાણવા મળ્યું હતું, પણ સ્પષ્ટ ત્યારે થયું જ્યારે રૂબરૂ મળવાનું થયું બધા મિત્રોને. અરે વાહ! તમારા જીવનનો પહેલો મુશાયરો તમને યાદ છે? હા, પહેલો મુશાયરો ભાઈ કાકા હોલમાં થયો હતો, લો ગાર્ડન પાસે અમદાવાદમાં. અને એમાં તમે હતા, ભાવેશભાઈ હતા, રહીશભાઈ હતા, પછી કુલદીપ કારિયા હતા, યોગેન્દુ જોશી હતા, અને એક આવો મુશાયરો હતો, હર્ષવીબેન હતા. અને એ પહેલો મુશાયરો હતો જેમાં મારે 2 ગઝલ વાંચવાની હતી અને મને યાદ છે. અને એના ફોટા બી હજુ મેં રાખ્યા છે એ મુશાયરો. એમાંની તમને યાદ છે કઈ ગઝલ રજૂ કરી હતી? એમાં ગઝલ તો રજૂ કરી હતી, એ બહુ એટલી બધી નહોતી એ વખતે ચાલી, પણ મારો એક શેર એમાં બહુ ચાલ્યો હતો, જે મુશાયરા પછી બી લોકો એવું કીધું કે આ જે શેર છે એ પ્રકારનું લખજો. એ શેર એવો હતો કે સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ, સિગરેટને રસ્તા ઉપર આ રીતથી ના ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણા તળિયેથી કાણા હોય છે. બહુ જ છે. તમારી કવિતામાં એક સામાજિક નિસ્બત છે, પ્રેમની ભાવનાઓ ઘણીવાર વ્યક્ત થાય છે, તો એના પાછળનું કારણ શું છે? આ પ્રેમની અભિવ્યક્તિ તમે મુશાયરામાં અનેક વાર કરતા હોય છે, તો એનું કોઈ ખાસ કારણ? એકચ્યુઅલી પ્રેમ લગ્ન છે મારા. મેં પ્રેમ લગ્ન કરેલા છે અને પ્રેમ કરેલો છે, પ્રેમમાંથી પસાર થયેલો છું અને હજુ કરું છું. તો એ મને એના અનુભવો કામ આવે છે અને એના કારણે એવું થાય. અને પ્રેમની કવિતા વાંચવી બી એટલે જ વધારે ગમે છે અને એવા વિષય પર લખવું પણ એટલે જ વધારે ગમે છે. બીજી જે તમે વાત કરી સામાજિક નિસ્બતની, તો એવું છે કે હું જ્યાં રહું છું મણિનગર વિસ્તારમાં અમદાવાદમાં, ત્યાં ખૂબ જ મિત્રો છે. લગભગ દરેક ગલીમાં મિત્રો હોય એવું પહેલેથી બાળપણથી એ રીતે જ મોટા થયા છે કે મિત્રો બનાવ્યા છે ખૂબ. એટલે બહાર મિત્રો સાથે બેસવાનું થાય. અમે જનરલી હજુ બી આજે બી 4 રસ્તા પર બેઠા હોઈએ, નાકે બેઠા હોઈએ અને બેસવું ગમે. તો જ્યારે તમે જાહેર માર્ગ પર બેઠા હોય ને ત્યારે ઘણા બધા અનુભવ થાય, જે આપણને ઘણા બધા પ્રશ્નો જોવા મળે. હા, ઘણું બધું જોવા મળે. અને એટલે અને બીજું બધું દુનિયામાં જે થતું હોય છે હવે સોશિયલ મીડિયાના કારણે, ન્યૂઝ ચેનલોના કારણે એ તો ખબર પડે જ છે, તો આપણે જાણીએ જ છીએ. એટલે બધું ભેગું થઈને જે બી આપણને આઘાત આપે, જે બી આપણી સંવેદનાને ઝંઝોડે, એ કવિતામાં ક્યાંક તો આવે. પછી એવા તમને કયા આઘાત થયેલા કે જે તમારે કવિતા સુધી લાવવા પડ્યા? એવા ઘણા અનુભવો થાય ને, જે ગરીબીનો પ્રશ્ન હોય કે બેરોજગારીનો પ્રશ્ન હોય, કોઈના લગ્નના પ્રશ્નો હોય, લગ્ન જીવનના પ્રશ્નો. તો આ બધી વસ્તુ જે હોય, જે શબ્દો દ્વારા ક્યાંક બહાર નીકળે એવી કોઈ કવિતા યાદ છે તમને? જેમ કે મેં તમને વાત કરી ને, એમાં એક શેર છે મારો લગ્ન જીવન વિશે જ. લગભગ 2012-13માં મારો એક બહુ અંગત મિત્ર, જેને લગ્ન જીવનમાં સમસ્યા હતી, તો એની સાથે મારે ફેમિલી કોર્ટમાં જવાનું થતું હતું. 13B પ્રમાણે રાજી ખુશીથી છૂટાછેડાનો એ બંનેના પ્રેમ લગ્ન હતા અને બંનેનો પરિચય અમારે બહુ જૂનો હતો. તો બહુ દુઃખ થતું હતું આ વાતનું. તો એ વખતે એક શેર, આ જ ઘટના ચાલતી ત્યારે આ શેર બન્યો હતો કે કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં, કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં, એક વીંટી આંગળીમાં કઈ હદે નડતી હશે. વાહ વાહ, ક્યાં વાત હે, બહુ જ છે. તમારી તમે કીધું કે પ્રેમ લગ્ન છે, તો એ આજે પણ પ્રેમ લગ્ન કરવા હોય તો તમારા એક જ કાસ્ટમાં છે કે તમે બંને અલગ અલગ? ના, અલગ કાસ્ટના છીએ અમે. તો કઈ એમાં સામાજિક સંઘર્ષ થયેલો તમને? બિલકુલ થયો હતો. સામાજિક સંઘર્ષ થયો હતો, સ્વીકાર નહોતો થયો. અને જ્યારે સ્વીકાર થયો ત્યારે બહુ સારી રીતે થયો, પણ એક 6-8 મહિનાનો 12 મહિનાનો સમય એવો હતો. તો એ સમયમાં તમે એવું શું કર્યું કે તમારો સ્વીકાર થયો? કારણ કે આજે અનેક લોકો આ પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે, તો તમારામાંથી કદાચ એમને કોઈ રસ્તો મળે, કોઈ ટિપ્સ મળે, તમે શું કર્યું? અમારા લગ્ન થયા ને એ પછી એવું થયું કે ધરતીકંપ આવ્યો હતો એક તો એ પછીના થોડા સમયમાં. અને એ વખતે પરિચય વધ્યો, કારણ કે એ સમસ્યા એવી હતી કે એમાં બધા તકલીફમાં આવી ગયા હતા. બધા પોતપોતાના ઘર છોડીને એક જગ્યાએ, સેફ જગ્યાએ રહેવાનું હોય. તો એ દરમિયાન વધારે નિકટ આવવા મળ્યું મારા જે સાસરી પક્ષ હતું એમની સાથે. અને એ જ વખતે 2-3 પ્રસંગો બી હતા, તો વધારે નિકટતા કેળવવાનો પ્રસંગ એક બન્યો. તો જ્યારે માણસ નજીક આવે અને રોજ મળવાનું થાય, પછી ખબર પડે કે વાંધો નથી, એમ નિર્ણય ખોટો નથી. તો એ પછી સ્વીકાર એ રીતે થયો કે હા, એકવાર નિકટતા કેળવાઈ ને પછી અનુભવ એમને થયો કે ના, વ્યવસ્થિત છે બધું. તો એમને સંતોષ થયો, પછી એની મેતે સોલ્વ થઈ ગયું. અને એમ પણ એમની નારાજગી બી વાજબી હતી કે કોઈ પણ પોતાની દીકરીને અજાણ્યા ઘરમાં જાય તો મા બાપને ચિંતા હોય. આજે હું એક દીકરીનો પિતા થયો પછી હું આ સમજી શકું છું કે આ પ્રશ્ન તો વડીલોનો વાજબી હોય છે. તો એ રીતે હું બી સમજી શકું છું કે એક સમય તો લાગે. જ્યારે માણસને ઓળખો, તમને વિશ્વાસ આવે, પછી એ થોડી રાહત થાય કે ના, બધું યોગ્ય છે. તો તમે પ્રેમમાં પડ્યા તો તમારી પત્ની માટે કોઈ કવિતા લખેલી જેનાથી આકર્ષાય ને તમારી તરફ આવે? ના, એ સમયે તો હું જોડકણા લખતો હતો અને એવા જોડકણા લખતો હતો કે એનાથી કોઈ આકર્ષાય નહીં. પછી મેં તો 2011-12માં પણ તો પછી ભાભીએ ક્યારે એવું કીધું કે એ ભૂતકાળમાં નથી કરવી, હવે કરો, હવે તો તમે સારા કવિ થઈ ગયા છો? હા, એટલે હવે તો લખું છું ને. અચ્છા, તો એવી કોઈ પ્રેમ ઉપરની રચના યાદ આવતી હોય તો સંભળાવો. ઘણી બધી રચના છે, પણ હું તમને એક શેર સંભળાવું. જે તે સમયે મેં કીધું હતું કે આ શેર છે ને, આવો વિચાર મને ત્યારે આવ્યો હતો, પણ હવે હું શીખ્યો છું તો હવે આ લખ્યો કે અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, અજાણી છોકરી પૂછી ગઈ સરનામું આવીને, પછી શું? છોકરો ભૂલો પડ્યો રસ્તો બતાવીને. અરે ક્યાં બાત હે.
તમે પ્રેમની વાત કરી, તમે ઈશ્વરમાં માનો છો? બિલકુલ ઈશ્વર, હું નિયમિત જઉં છું દેવાલયમાં, દેરાસરમાં. તો તમને લાગે છે કે કવિતા ઈશ્વર દત્ત છે કે પ્રયત્ન દત્ત? હું એમાં ઈશ્વર દત્ત તો એટલે નથી માનતો, કારણ કે પ્રયત્ન તો કરવા જ પડે છે, ખૂબ પ્રયત્ન કરવા પડે છે. અને રદીફ કાફિયા આપણને કવિતા પાસે લઈ જાય છે. આપણે વિચારવું પડે છે, ઘણા બધા વિચારોમાંથી એક વિચાર પસંદ કરવો પડે છે. હા, એવું થાય કે તમને એક શબ્દ ક્યાંક એકદમ જ આવી જાય, એ ક્યાંથી આવે છે, એ જે ગેબી રીતે આવી જાય છે, એક વિચાર આવી જાય ગેબી રીતે. પણ ગઝલ પ્રકાર એવો છે કે દરેક શેરમાં એનો વિષય બદલાય છે. તો ઈશ્વર તો તમને શરૂઆત આપે, પછી તો આગળ તો આપણે જ કરવું પડે. કદાચ એવું બને કે એકદમ જ મને એક વિચાર આવી ગયો તો ઈશ્વરે આપ્યો હોય, પણ પછી જે એ વિચાર પરથી હું એક શેર બનાવું, પણ પછી એને અનુરૂપ રદીફ કાફિયા એ મીટર લઈને બીજા શેર બનાવવું, એ તો મારે જ પ્રયત્ન જ કરવો પડે. અને હું એવું માનું છું પ્રયત્ન જ કરવો પડે, ઈશ્વરથી એવું નથી હોતું. હા, ઈશ્વરની મહેરબાની છે, સરસ્વતી માતાની કૃપા છે, આ છે, પણ મહેનત તો કવિએ કે કોઈ બી કલાકારે કરવી પડે છે. બરાબર છે. મહેનત કરવી પડે છે એવું તમે કીધું, તો મને એવું થાય છે કે તમે આ જગતની વાત કરી, ઈશ્વરની વાત કરી, તમારા અનુભવની વાત કરી કે તમે જ્યાં રહો છો ત્યાં બહારનું બધું જુઓ છો, તો તમે એક કવિ તરીકે પોતાની જાતને ક્યાં અનુભવો છો અને શું અનુભવો છો પોતાને? આમ જ્યારે અમે બહાર બેઠા હોઈએ કે મિત્રો સાથે હોઈએ, પરિવાર સાથે હોઈએ, ત્યારે આ કવિ હોવું છે ને એ તો એકદમ સાઈડમાં જતું રહે છે. કવિનો ભાર લઈને જીવન હું નથી જીવી શકતો કે હું નથી જીવતો. જ્યારે બી હું બધાની વચ્ચે હું તો સામાન્ય એમનો મિત્ર જ છું. અમે એ જ રીતે વાતો કરીએ, એ જ મસ્તીમાં વાતો કરીએ, એ જ રીતે એ સહેજ પણ કવિ હોવાનું એ લોકો બી ના રાખે કે આ કવિ છે તો આની સાથે આ રીતે વાત કરાયું, એ લોકો બી ના રાખે ને એવું હું પણ ના રાખું. એકદમ સામાન્ય જ કવિ હોવાનો, ત્યાં બીજે ક્યાંય કવિ હોવાનો ભાર અથવા તો કવિ હોવાનો જે વિચાર છે એ અંદર રાખતો જ નથી. ના, એ ને એટલે એ તો હોય જ, કવિઓને કંઈ સિંગડાન પૂંછડું તો હોતું નથી, બધા સમાજમાં જે માણસો એવા જ હોય. પણ કવિ તરીકે તમને ક્યાં જુઓ છો, કેવા જુઓ છો? ના, એ તો મને લોકો કઈ રીતે જોવે છે એ લોકોનો પ્રશ્ન છે. હું તો એવો જ છું જે પહેલેથી હતો, હું અલગ તો નથી તમે કવિ તરીકે જગતને કેવી રીતે જુઓ છો? હા, એ જગતને જ્યારે જોતો હોઉં ને ત્યારે એક જૈનિઝમનો સિદ્ધાંત છે અનેકાંતવાદ, એ મને કવિતામાં બી કામ આવે છે. કે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય, જ્યારે બે માણસ ઝઘડતા હોય ત્યારે બંને એવું વિચારતા હોય કે હું સાચો છું, ત્યારે જ ઝઘડતા હોય છે. તો દરેક વસ્તુમાં આ એક દ્રષ્ટિ મળે છે કે દરેક બાજુથી તમે વસ્તુ જુઓ, એક જ બાજુથી નહીં, દરેકનું સત્ય અલગ છે. તો કવિતામાં મને આ ફાયદો થાય છે કે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય તો એને બીજી બાજુથી બી જોવાની તક મળે, સામેની બાજુથી બી જોઈએ, ડાબી બાજુથી, જમણી બાજુથી બી જોઈએ, આ રીતે વિચારીએ તો એ કવિતામાં શેર બનાવવામાં, કાફિયાનો ઉપયોગ કરવામાં બહુ જ કામ આવે છે. આ તમે કીધું ઝઘડાની વાત, એટલે તમારો કંઈક એક શેર છે, મને એક્ઝેક્ટ યાદ નથી આવતો, પણ તમે એમાં મદદ કરો. પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં, એવો કંઈક તમારો? ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું, ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું, પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં. ક્યાં બાત હે. મેં જોયું કે આ તમારા પુસ્તકોની શ્રેણી છે એના નામ તમે બહુ સરસ રાખ્યા છે, ઉંબરો, ઓસરી, અગાસી. તો આ નામ રાખવાની પ્રેરણા ક્યાંથી મળી? કારણ કે દરેક કવિનો બહુ મોટો પ્રાણ પ્રશ્ન હોય છે કે બે મોટા પ્રશ્ન હોય છે દરેક માણસના, કે એક બાળક જન્મે તો એનું નામ શું રાખવું અને પુસ્તક થાય ત્યારે એનું નામ શું રાખવું. તો તમારી આ શ્રેણીનું નામ રાખવાનું કોઈ ઉદ્દેશ છે? આમાં ઉદ્દેશ કરતાં થોડો સ્વાર્થ મારો વધારે છે. મને એક સ્પષ્ટ વાત હતી મારા મનમાં કે મારા નામ એવા હોવા જોઈએ કે મને પોતાને યાદ રહે અને લોકોને બી યાદ રહે. એટલે આ મેં એક બહુ ટૂંકો રસ્તો અપનાવ્યો છે કે એવા નામ રાખું કે હવે આનો ફાયદો શું થયો છે કે મારો જે હવેનો સંગ્રહ આવશે ને એના નામ બી લોકોને ખબર છે, મેં કીધા નથી તો કે હવે આ આવશે, કારણ કે શ્રેણી પકડી લીધી છે એમને ખબર છે કે હવે આમાં બાકી શું રહ્યું છે. હવે આમાં આંગણું બાકી રહ્યું છે, અભરાઈ બાકી રહી છે, આકાશ બાકી રહ્યું છે, કારણ કે બધાને ખબર છે કે આ ઈ ઉ ઉપરથી નામ લેશે અને ઘરનો કોઈ ભાગ હશે. તો છેલ્લો સંગ્રહ આકાશ આવે હું વિચારું, અગાસી તો આવી ગઈ છે, પણ એવા નામ હજુ અમુક બાકી છે કે જેમાં આપણે અભરાઈ કહી શકીએ અથવા તો આંગણું કહી શકીએ અને આકાશ કહી શકીએ. તો આ લોકો કોમેન્ટમાં ભાવકો એવું લખે છે કે હવે આંગણું ક્યારે આપો છો, કે હવે આકાશ ક્યારે આપો છો. તો આનો એક ફાયદો છે. તો એ મેં પહેલેથી આ વિચાર્યું હતું કે આ એક ટૂંકો રસ્તો છે. વાહ. તો આ નવો સંગ્રહ તમારો આવે છે, ક્યારે આવવાનો છે? હજુ ગઝલ સંગ્રહ આવતા તો વાર લાગશે, પણ હમણાં એક કામ ચાલી રહ્યું છે જેમાં મેં એવું કર્યું છે કે દરેક કવિની શેરની એક પંક્તિ, એક મિસરો લઈને બીજો મિસરો મારો હોય, એવી રીતે 1008 શેરનો એક સંગ્રહ હું અત્યારે પ્રકાશનમાં જઈ રહ્યો છે. અને એમાં રદીફ છે દિવાલની પાછળ,
લગા ગાગાના 4 આવર્તન અને દિવાલની પાછળ રદીફ અને આઝાદ કાફિયા છે. તો એ લગભગ 6-1 મહિનામાં આવી જશે. તો તમારો મુશાયરા આટલા બધા તમે કર્યા, તો તમારા મુશાયરાના કોઈ યાદગાર અનુભવ ખરા? મુશાયરાના તો ઘણા બધા અનુભવ છે, પણ હું તમને કહું, એકવાર એવું થયું હતું કે મેં તમને આ જે શેર કીધો ને, કાઢવા એને પછી પહોંચી જવાયું કોર્ટમાં. તો ગાંધીનગર ટાઉન હોલમાં એક મુશાયરો હતો ને, તો એ પછી એક બેન મળવા આવ્યા હતા. મુશાયરા પછી જનરલી અમુક ભાવકો, અમુક મિત્રો જે મળવા આવતા હોય, અને એમાં એ બેને મને એવું કીધું કે એમને આ શેરમાં ખબર નહીં એવું લાગ્યું કે આ મારી આપવીતી છે. એટલે એ દિલાસો આપવાના સંદર્ભથી મને મળવા આવ્યા અને મને કીધું કે આ શેર બોલતા બોલતા તમારી આંખો ભરાઈ ગઈ, તમારો અવાજ ભરાઈ ગયો હતો, તો આ ખરેખર તમે અનુભવ્યું છે એ લખ્યું છે એમ. એટલે મેં કીધું કે ના, મારા પત્ની બેઠા છે અને હું તો બહુ સરસ અમારું લગ્ન જીવન છે, આ કોઈનું અનુભવેલું મેં લખ્યું છે, આ મારા એક મિત્ર સાથે આવું બન્યું હતું. એટલે આવા ઘણા અનુભવ થતા હોય કે જેમાં ભાવકો આપણને. એવું જ એક બીજો એક શેર હતો કે અહિંસાના પુસ્તક પર ઉધઈ લાગી છે, આવો એનો મિસરા છે. જેમાં પહેલો એનો જે પંક્તિ છે મને અત્યારે એકદમ યાદ નથી આવતી. તો એમાં બીજી પંક્તિ એવી છે કે સમજણપૂર્વક ઉત્તર આપો. આખો શેર આવો છે. સમજણપૂર્વક ઉત્તર આપો, સાફ કરું કે નહીં. સમજણપૂર્વક ઉત્તર આપો, સાફ કરું કે નહીં. એક અહિંસાના પુસ્તક પર ઉધઈ લાગી છે. આ શેર હું બોલ્યો એક મુશાયરામાં. તો આ કાયમ ઘણીવાર બોલતો હોઉં છું. તો એક ભાઈ આવ્યા અને મને કહે કે તમે પેલો શેર બોલ્યા કે શું કરવું એમ, એક અહિંસાના પુસ્તક ઉપર ઉધઈ લાગે તો શું કરવું. તો એ ભાઈ એટલા ઇન્ટેલિજન્ટ હતા કે એમણે મને કીધું કે આનો એક ઉપાય છે મારી પાસે. મેં કીધું કહો. તો કહે કે છે ને, એક ભીનું લાકડું લેવાનું, અથવા તો એક લાકડાને 1-2 દિવસ પાણીમાં પલાળી રાખવાનું અને એને પુસ્તકની ઉપર મૂકી દેવાનું. અને તમે 2-3 દિવસ મૂકશો ને, તો એ બધી પુસ્તકની ઉધઈ એ લાકડામાં આવી જશે અને પછી તમે પુસ્તક વાંચી શકશો. અને તમારે ઉધઈને મારવી નહીં પડે. પછી એ લાકડું તમે એવી જગ્યાએ મૂકી દેજો કે ઉધઈ બી જીવે અને તમારું પુસ્તક તો છે. તો આવા અનુભવ થતા હોય છે કે ભાવક બી એટલા આપણને એટલે મળે કે આપણને ગૌરવ થાય કે ક્યાં વાત, આ વસ્તુ તો મેં નહોતી વિચારી, જે એમણે વિચારી હતી. તો તમારા સાહિત્યિક જીવનનો કે વ્યક્તિગત જીવનનો કોઈ એવો યાદગાર પ્રસંગ ખરો કે જેમાં તમને ખૂબ આનંદ થયો હોય? ખૂબ આનંદ તો કવિતા લખવાની શરૂ કરીએ પહેલાં થયો હતો, જ્યારે લગ્ન જીવનનો હતો, જ્યારે અપ્રુવલ આવી ગઈ કે ભાઈ હવે તમે પછી એવો આનંદ નથી થયો જે એ થયો હતો. કારણ કે જીવનની સૌથી મોટી સિદ્ધિ તો એ જ હતી, કારણ કે પ્રેમ કર્યો હતો અને સફળ થવાનો જે સમાચાર હતા એ સૌથી મોટા. જ્યારે અપ્રુવલ આવી કે હવે તમે લગ્ન કરી શકો છો, તો એ કારણ કે ઈચ્છા એવી હતી કે ભાગીને લગ્ન નથી કરવા, રાજી ખુશીથી બંનેના પેરેન્ટ્સ માને તો એ રીતે કરવા છે. અને એ જ્યારે અપ્રુવલ આવી, જ્યારે એની સંમતિ આવી, તો એ વખતે સૌથી વધારે આનંદ થયો હતો. તો તમારા જીવનનો એવો કોઈ કરુણ કે દુઃખી પ્રસંગ ખરો કે જે તમારા મનના ખૂણામાં આજીવન પડ્યો રહે? હા, એ સમય ધરતીકંપનો. અમે જ્યાં રહેતા હતા ને એની સામે જ એક ફ્લેટ ધરતીકંપમાં પડ્યો અને એવું થયું કે અમે બધા ઘરની બહાર નીકળ્યા. ધરા જ્યારે ધ્રુજી ત્યારે બધા એ ફ્લેટમાંથી બી બધા બહાર આવી ગયા હતા અને મારી સામે જ 17 પરિવાર રહેતા હતા. એ ફ્લેટ આખો પડી ગયો હતો અને અમે જ્યારે ઘરની બહાર નીકળ્યા તો અમે આખા ધૂળવાળા આખા એ થઈ ગયા, કારણ કે એની બધી ધૂળ અમારા ઘર ઉપર અને નીચે ઉભેલા રોડ ઉપર બધા. તો એ નથી મગજમાંથી જતું. હું ધરતીકંપ પછી બી ઘણા સમય એવો હતો કે જેમાં ઊંઘમાંથી ઝબકી જતો હતો, કારણ કે એવું સપનામાં કે યાદમાં એવું આવે, એ જે ઘટના ઘટી હતી એ નીકળી નહોતી શકતી. તો એ હજુ બી નથી. એ ઘણી બધી ઘટનાઓ દુનિયામાં એવી બને છે કે જે એનાથી બી વધારે ખરાબ બને. હજુ બી આજે બી જે યુદ્ધો ચાલે છે બધું એનાથી પણ વિશેષ કદાચ ખરાબ હશે, પણ પેલો પ્રત્યક્ષ અનુભવેલો હતો તો એ નથી જતો. કવિ તરીકે તમે અનુભવેલું કાગળ પર ઉતાર્યું, 4 સંગ્રહ પણ આવ્યા છે, 5મો હવે આવી રહ્યો છે. તો ભવિષ્યના કોઈ પ્લાન છે કવિ તરીકે કે હું આ લખીશ કે આ કરીશ એવા? ભવિષ્યમાં તો એવું છે કે હજુ તો એવું લાગ્યા જ કરે છે કે કંઈ લખ્યું નથી અને લખવાનું છે. સારી વસ્તુ કે યોગ્ય વસ્તુ કે સંતોષકારક વસ્તુ તો હજુ કંઈ લખાઈ નથી. એ સહેજ પણ એવો સંતોષ નથી થતો કે કંઈક લખાઈ ગયું છે. એટલે એ તો લખવું છે ને એના માટે જ દરેક ગઝલ કે દરેક વિચાર આવે તો એની પાછળ એ રીતે જઈએ જે કદાચ આ વિચાર એ તો નહીં હોય જે મારે લખવાનો છે, પછી જ્યારે મુકમ્મલ થઈ જાય છે પછી એવું થાય કે ના હજુ એ બાકી છે. એટલે એ દોડ તો ચાલુ જ રહે છે. અચ્છા, તો તમને તમારો કવિતાનો અનુભવ વેપારમાં ઉપયોગી બને છે ક્યારે?
હા બિલકુલ બને છે. કારણ એક તો એ રીતે બને છે કે ઘણા બધા ભાવકો અને ઘણા બધા કવિઓ મારે ત્યાં ખરીદી કરવા આવે છે. સીધો તો આ રીતે બને છે. આજે સવારે જ હા હા અને એ મણિનગરમાં પણ ઘણા બધા એવા ગ્રાહકો છે જે યુટ્યુબ પર જોતા હોય અને એના લીધે આવીને એવું પણ કહે કે હું તો દુકાને બહુ ઓછો હોઉં છું, કારણ કે કાર્યક્રમમાં હોઉં અથવા બીજા કામમાં બહાર હોઉં તો સ્ટાફને એવું કહે કે ભાવિનભાઈને મેં યુટ્યુબ પર જોયા હતા, 5% વધારે ડિસ્કાઉન્ટ આપવું પડશે. તો ગ્રાહકો બી આ રીતે કહેતા હોય છે કે હા કે કવિ છે ને અમે ઓળખીએ છીએ કવિને, તો અમે ડિસ્કાઉન્ટ તો તમારે આપવું પડશે એમ. તો એ બંને રીતે એ થાય છે. એ ઓળખાણ એ લોકો સુધી પહોંચી જાય છે. તમે કવિ તરીકે આટલા સફળ છો, એક સફળ બિઝનેસમેન છે, તો તમારા મનમાં એવું ખરું કે મને આ રીતે જગત યાદ રાખે તો સારું? કઈ રીતે જગત તમને યાદ રાખે તો ગમે? હા, હું નથી આટલું વિચારતો, એટલા માટે કે હું જ્યારે નહીં હોઉં ને ત્યારે શું થશે ને એનું હું વિચારતો જ નથી. મને કોઈ યાદ રાખે એવું બી હું નથી વિચારતો. અત્યારે જીવીએ છીએ ને અત્યારે મજા કરીએ છીએ એટલું જ. પાછળ શું થશે, પાછળ શું રહેશે, યાદ કરશે, કેવી રીતે કરશે, સારી રીતે કરશે, ખરાબ રીતે કરશે, કોઈ જ આવો ભાર રાખ્યો જ નથી મનમાં. ને એવું કહેવાય છે કે કવિનો શબ્દ અમૃત છે, મરતો નથી. તો ધારો કે તમે કીધું કશું યાદ નથી રાખતા, આ વિશે વિચારતો નથી, પણ પૃથ્વી રસાતાળ જાય અને તમારા સંગ્રહમાંથી કંઈક બચાવી લેવાનું હોય, એક શેર, એક ગઝલ, તો કઈ બચાવો તમે? આવું બી ક્યારેય નથી વિચાર્યું, પણ એના કરતાં હું તમને મારી ગમતી એક ગઝલ કહું કે તદ્દન નકામી ચીજને આપી છે દાનમાં, તદ્દન નકામી ચીજને આપી છે દાનમાં, થોડા દિવસ આ કારણે રહીશું ગુમાનમાં. તદ્દન નકામી ચીજને આપી છે દાનમાં, થોડા દિવસ આ કારણે રહીશું ગુમાનમાં. હમણાંથી એની યાદ ધુમાડો થતી નથી, હમણાંથી એની યાદ ધુમાડો થતી નથી, પહેલાં હતી એ મોજ નથી ધૂમ્રપાનમાં. હમણાંથી એની યાદ ધુમાડો થતી નથી, પહેલાં હતી એ મોજ નથી ધૂમ્રપાનમાં. થોડાક ફૂલ એટલે કુરબાન થઈ ગયા, થોડાક ફૂલ એટલે કુરબાન થઈ ગયા, સૌને સમાન મહેક મળે સંવિધાનમાં. એટલે આ એક ગમતી, આવા ઘણા બધા આપણને ગમતા હોય. કવિતા તમે આટલી બધી લખી, તો તમે કવિતા સિવાયના કોઈ સ્વરૂપમાં, ગદ્યમાં કે એવું કોઈ વિચારેલું ખરું કે આવું કંઈક લખું? ના, બિલકુલ વિચાર્યું હતું, પણ મેં એક ટૂંકી વાર્તા, જે એકદમ ટૂંકી પણ ના કહી શકાય, લગભગ એના 7,000 કે 5,000 જેટલા શબ્દ, 7,000 જેટલા શબ્દ થાય છે એ વાર્તાના. તો એ લખી પણ છે, જેનું શીર્ષક છે અડધા ખુલેલા કાચમાંથી. અને પણ ખરેખર કહું તો મેં ગીત પણ લખ્યા છે, નઝમ પણ લખી છે, પણ એમાં એટલો સફળ નથી થઈ શક્યો, અથવા તો મને એવો સંતોષ નથી થઈ શક્યો. અને ગઝલ એક પછી એક ચાલુ જ હોય છે. આજે કેવું, એક ગઝલ મુકમ્મલ થઈ ગઈ હોય ને તો વચ્ચે બીજું કંઈક લખવાનું વિચારું ને પહેલાં કોઈ બીજી ગઝલ શરૂ થઈ ગઈ હોય. આ રીતે એ પ્રોસેસ ચાલુ હોય છે. તો પછી એ અટકાવવાનું મન પણ નથી થતું. એ ક્યારેક એવું થશે કે નવી ગઝલ કે શરૂ જ નહીં થાય અને સાવ એવું હશે કે હવે કંઈ જ નથી હાથમાં, તો પ્રયત્નપૂર્વક અથવા તો એ તરફ જવાનું વિચારવાનું એ વખતે તક મળશે. પણ અત્યારે તો કંઈકનું કંઈક ચાલુ હોય કે ગઝલ ક્યારેક મહિનો ચાલે, ક્યારેક 15 દિવસ ચાલે, પણ ચાલુ હોય તો એ છોડીને બીજું કલાક. કારણ કે મને એક એવી ખરાબ આદત છે અથવા તો ટેવ છે કે જ્યાં સુધી એક વસ્તુ હાથમાં હોય ને, એક ગઝલ ચાલુ હોય, તો હું એ વચ્ચે બીજું કંઈ નથી પછી શરૂ કરતો વિચારવાનું, લખવાનું. તો એ ચાલુ હોય છે. તો એ તો તમે આટલી સરસ ગઝલો લખી છે, આટલી બધી લખી છે, તો કયા કયા કવિને આજકાલ કે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો? અત્યારે મને વાંચવા બેસવાની એક આળસ તો છે, પણ એ આળસની સામે મેં રસ્તો એવો કર્યો છે કે હું રોજ સવારે છે ને કોઈ પણ કવિનો એક મટલા અને 2-3 શેર હું શેર કરું છું. લગભગ 2015થી મારે અત્યારે 2472મી ઇમેજ મેં આજે મૂકી, જે એક ફોટા સાથે કોઈ બી કવિની ગમતી કોઈ બી રચના હોય એમાંથી મટલાને બીજા 2-4 શેર લઈ લઉં અને એની સાથે એક ઇમેજ મૂકું. અને આ હું 2015થી કરું છું. મારે આજે 2472ની ઇમેજ થઈ ને, તો આના કારણે શું થાય છે કે મને અલગ અલગ કવિઓ વાંચવા મળે છે. કારણ કે મને ખબર છે મારે સવારે આ મૂકવાનું છે, તો હું કોઈ પણ સંગ્રહ લઉં, એને ફેરવું. સંગ્રહ ના મળે તો રેખતા, ગુજરાતી રેખતા ઉપર જઈને ગઝલો વાંચું, લય સ્તરો પર જઈને ગઝલ વાંચું. ફેસબુક પર કોઈ કવિની ગમતી રચના મળે, કોઈએ મૂકી હોય, નવા કવિ હોય, તો ફેસબુક પર એ લોકોએ પોસ્ટ કરી હોય, અને જે આપણા પ્રતિષ્ઠિત કવિઓ છે એમની તો હોય જ,
તો એ બધામાંથી કોઈ પણ જે મેં મૂકેલી ના હોય અગાઉ એવી નવી નવી રોજ મૂકું છું. તો આ બહાને મને વાંચવા મળે છે અને આ બહાને વંચાય છે. અને રહી વાત કવિઓને વાંચવાની, તો આમાં બધું લગભગ ગુજરાતી કવિઓ વંચાઈ જાય છે. હા, ઉર્દુ કવિઓમાં ખાસ મને શારિક કૈફી અને અબ્બાસ તાબિશ, હું એમને વાંચું પણ છું અને એમને યુટ્યુબ પર પણ નિયમિત જોતો હોઉં છું. એમની કંઈ બી નવો મુશાયરો એમણે કર્યો હોય તો એ ખાસ જોઈ લઉં છું કે નવા મુશાયરામાં કોઈ નવી કવિતા એમણે કહી હોય. બાકી એમના સંગ્રહ પણ છે મારી પાસે અને ઉર્દુમાં બીજા બી ઘણા બધા સંગ્રહ છે, એ હું વાંચું છું. પણ આ બીજું બધું આ રીતે વંચાઈ જાય છે. તમારું કોઈ ગમતું પુસ્તક? હું તો એટલે દીવાને ગાલિબ તો છે જ મારી પાસે, એ સૌથી ગમે છે. અને મરીઝ સાહેબનું અસ્તિત્વ એ જ વ્યક્તિત્વ, એ ખૂબ ગમે છે. તમારું ગદ્યનું વાંચન ખરું? ગદ્યનું બિલકુલ ઓછું છે, આમ તો ના કહી શકાય એવું વાંચન છે. તમે થોડું ઘણું વાંચ્યું તે એમાંથી કયું પુસ્તક વિશેષ ગમેલું? શેમાં? ગદ્યમાં. ગદ્યમાં મેં નથી બહુ વાંચ્યું, બિલકુલ નથી. મારી પાસે ઘણી બધી છે, ઘણા બધા મિત્રોએ આપેલા, ખરીદેલા, પણ નથી વાંચી શકતો હું. હા, હું એવું કરું છું કે જ્યારે મને એવું થાય કે મંટો, કોઈ કહે કે મંટોને વાંચવા જેવા છે, તો હું યુટ્યુબ પર જઈને મંટોની સ્ટોરી સાંભળું છું અથવા તો એની સ્ટોરી જોઉં છું. ઓડિયો બુક અથવા તો એના જે ડ્રામા થયેલા હોય અથવા તો એની ઉપર જે વેબ શો બનેલો છે, મૂવી બનેલા છે, આ રીતે એ જોઈ લઉં છું. પણ વાંચવાનું મારી આળસને. તમે લખો છો તો એ કોઈ કાગળ પેન લઈને લખો છો? કોઈ ચોક્કસ સમય છે કે ડિવાઇસમાં, કમ્પ્યુટર? ના, હું મારા મોબાઈલમાં જ લખું છું અને કોઈ સમય નથી, એ ગમે ત્યારે ચાલુ જ હોય. એ ગમે રસ્તામાં આવતા કે એવી રીતે પણ લખાય. અને સવાર, સાંજ, બપોર ટીવી જોતાં જોતાં બી ઘણીવાર વિચાર આવે તો ટીવીમાં સ્ટોપ કરીને લખી લેવું પડે. એ સમય ફિક્સ નથી. તમે આ લખ્યું છે એમાં અનેક ઉત્તમ શેર તમે આપ્યા છે, તો એ ઉત્તમ શેર લખવા માટે શું કરવું જોઈએ? એ તમે વાચકોને કહો તો કદાચ ઘણા કવિઓ હશે જે સાંભળશે, એમને પણ પ્રેરણા મળે. આનો કોઈ એવો સીધો રસ્તો તો છે નહીં કે એ સીધા મળી જાય. જેમ આપણે કોઈ સારી દુકાનમાં જોઈને કોઈ વસ્તુ ખરીદીએ કે કોઈ સારી બ્રાન્ડની વસ્તુ હોય, એવું તો છે નહીં કે એ મળી જાય. પણ એટલું હું કરું છું કે જ્યારે રદીફ કાફિયા મને લઈ જાય કોઈ વિચાર પાસે, તો એક વિચાર પર હું અટકતો નથી. 12, 15, 20 વિચાર એક જ રદીફ કાફિયા પર કયા કયા હોઈ શકે, એ બધા મગજમાં રાખું છું. પછી મને એવું લાગે કે આમાંથી આ વિચાર કહેવાયેલો પણ નથી અને અસરકારક પણ છે, મને એવું લાગે પહેલાં. પછી એમાંથી એ વિચાર લઉં છું, બીજા બધાને સાઈડમાં મૂકી દઉં છું. આ મારી પ્રોસેસ છે, બધાની જુદી જુદી હોઈ શકે. પછી જ્યારે કોઈ મિત્રને મળું, શનિ સભામાં જઈએ કે બુધ સભામાં જઈએ, એ શેર રજૂ કરીએ, પછી એનો પ્રતિભાવ અન્યનો કેવો છે, કારણ કે આપણી દ્રષ્ટિએ સારો છે એવું આપણે માન્યું છે. પછી એનો પ્રતિભાવ શું આવે છે, કદાચ એવું બને કે એમને બી એ ગમે, તો પછી એ ત્યાં આગળ સાબિત થાય છે કે ના, આ કંઈક યોગ્ય લખ્યું છે કે યોગ્ય લખાયું છે. અત્યારે ગુજરાતમાં અનેક નવા કવિઓ લખી રહ્યા છે, તો છેલ્લે તમે એમને કંઈ કહેવા માગશો કે એક સારા કવિ થવા માટે શું કરવું જોઈએ? કારણ કે તમે ટૂંકા સમયમાં ઘણું કામ કર્યું છે. બહુ સારા કવિઓ લખી રહ્યા છે. અત્યારે એવું થાય આપણને સંતોષ બી થાય, આનંદ બી થાય. ખાલી અમદાવાદમાં જ એટલા બધા સરસ કવિઓ લખી રહ્યા છે. પણ એમને કહેવાનું ખાલી એટલું છે કે મેં એ જોયું છે કે બહુ સારી કલમ છે ઘણી, પણ બહુ ઓછું લખે છે. 2-3 મહિને એક ગઝલ કદાચ આપે તો આપે, એવું થતું હોય છે. અને જ્યારે આપે ત્યારે એક એક શેર ખૂબ મજબૂત હોય, આખી ગઝલ ખૂબ મજબૂત હોય. બહુ સારી કલમ છે એમની, પણ કદાચ એ એટલી વ્યસ્તતામાં છે અથવા તો આપણને એમના પ્રશ્ન ખબર નથી. પણ હું એટલું કહીશ કે સાથે સાથે લખતા રહો. તમે સારું લખો છો તો લખતા રહો, અટકો નહીં. જે તમે 2-3 મહિને ગઝલ આપો અને એ પણ કદાચ આપો, એવું નહીં કરો, કારણ કે તમારી પાસે લાયકાત છે અને બહુ સારા કવિઓ છે. અમે શનિ સભામાં મિત્રોને મળીએ છીએ તો અદ્ભુત કવિતા હોય છે કે આપણને ઈર્ષા થાય, કે આપણને એવું થાય કે આ શેર મેં કેમ ના કહ્યો. એવા સરસ શેર હોય છે એમની પાસે, પણ ઓછું છે લખાણ. હું જોઉં છું કે 2-3 વર્ષ, 4-5 વર્ષથી હું એમને મળું છું અને અત્યાર સુધી એમની પાસે 10 કે 12 જ ગઝલ છે. ત્યારે એ દુઃખ થાય છે કે આ લાયકાત છે, ઘણું બધું લખી શકે એમ છે. એવું નથી કે આ વધારે લખીને ગુણવત્તા બગાડવી, એવું બિલકુલ નથી. પણ જ્યારે કવિને કવિતાની સમજ છે, તો આશા છે કે ગુણવત્તા તો જળવાશે, પણ તમે લખો, સમય કાઢો એના માટે. થેન્ક યુ ભાવિનભાઈ, તમે નવજીવનમાં આવ્યા, ખૂબ આનંદ થયો. તમારી વાતો સાંભળીને નવજીવનના શ્રોતાઓને ઘણું બધું જાણવા, સમજવા અને શીખવા મળ્યું હશે એવી આશા રાખીએ. અને ભાવિનભાઈનો ફરીથી આભાર. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કવિ.